સ્વાગત છે। હું છું સુભદ્રા। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2 અંતર્ગત અરવલ્લી જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસને મળેલા ઇનપુટના આધારે અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા કુલ 13 વ્યક્તિઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। આ તમામ શંકાસ્પદ વ્યક્તિઓને એસઓજી કચેરી ખાતે લાવી તેમની ઓળખ, દસ્તાવેજો તેમજ અન્ય આધાર પુરાવાની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા કાનૂની પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જિલ્લા પોલીસ તંત્રના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુસર કરવામાં આવી રહી છે। ઘટનાને લઈને સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। બ્યુરો ઓફિસ મોડાસા। मनोहरसिंह जाडेजा साहेबना तरफथी ऑपरेशन डेल्टा हंट अंतर्गत जे बांग्लादेशी नागरिको छे अथवा बांग्लादेश साथे संकळायेला जे नागरिको छे एमने एनी चकासणी करी एनी माहिती मेळवी अने तेमना विरुद्धमां असरकारक अने परिणामलक्षी कार्यवाही करवा माटे सूचना आपवामां आवेली। जे अंतर्गत अरवल्ली जिल्लाना एसओजीना पोलीस इंस्पेक्टर श्री पीबी चौधरी साहेब तथा तेमनी साथेना तथा एलसीबीना पोलीस सब इंस्पेक्टर श्री वाघेला साहेब, विजय तोमर साहेब, राठोड साहेब तथा अन्य पीएसआई तथा माणसोनी 6 टीमों बनाववामां आवेली अने अरवल्ली जिल्लाना जे तालुकाओ छे एमां 13 जेटला ईसमो जे बांग्लादेश साथे संकळायेला हता एमने शोधी काढवामां आवेला छे। ए तमाम नागरिकोने पूछपरछनी कार्यवाही हाल चालूमां छे अने तेओ पासेथी जे आधार पुरावाओ छे एनी चकासणी करवानी कार्यवाही हाल चालूमां छे अने आ ऑपरेशन આગળ પણ ચાલુ રહેવાનું છે। क्या साहेब पुरावा वस्तु मળી આવે છે? એમના પુરાવો છે એના જે બાંગ્લાદેશના રહેવાસી છે કે કેમ, બરાબર છે, અને આ ધારો કે ભારતમાં આવી ગયા હોય અને ભારતમાં કાંઈ એમણે કંઈ પોતાના બીજા કોઈ ડોક્યુમેન્ટ ઊભા કર્યા હોય તો એ બધી તમામ તપાસની કાર્યવાહી હાથ ચાલુમાં। વેરિફિકેશન સાહેબ કેવી રીતના કરશો કે બાંગ્લાદેશી છે કે નહીં? વેરિફિકેશનની અંદર એ લોકો પાસે જે કાંઈ ડોક્યુમેન્ટ મળી આવશે અને એમાં કોઈ બાંગ્લાદેશનું કે એ બાજુનું હશે બરાબર તો એના આધારે આપણે તપાસ કરવી। અરવલ્લી જિલ્લાના કયા કયા વિસ્તારમાંથી આ બાંગ્લાદેશીઓના અલગ અલગ વિસ્તારો કયા હતા કે જ્યાંથી બાંગ્લાદેશીઓના વ્યક્તિઓ તમને મળી આવ્યા છે? બાંગ્લાદેશ આપણે અરવલ્લી જિલ્લાના જે તાલુકાઓ છે અને મોડાસા ટાઉન વિસ્તાર છે એ વિસ્તારમાંથી આ લોકોને અત્યારે લાવવામાં આવે છે। એ લોકો જે પુરાવા ઊભા કર્યા છે રેસિડેન્સીના અથવા નાગરિકતાના તો એ ખોટા છે, સાચા છે કે એના જો ખોટા હોય તેની કોઈ તપાસ કરવામાં એ હજુ તપાસ ચાલુમાં છે। જેમ જેમ માહિતી મળશે અમે તમને પ્રોવાઈડ કરતા